હવે ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ ભણશે ગીતાના પાઠ। 6 થી 12 માં ગીતા સાર દાખલ કરવા વિધાનસભામાં લેવાયો સંકલ્પ। હવે 6 થી 12 ધોરણ સુધીના બાળકો શાળામાં ગીતાના પાઠ ભણશે। વિધાનસભા ગૃહમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ 120 નિયમ હેઠળનો સરકારી સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો હતો। શિક્ષણ મંત્રીએ ધોરણ 6 થી 8 સુધી બાળકોને અભ્યાસ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરશે તે પ્રકારનો સંકલ્પ રજૂ કર્યો। શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરવા માટે રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે। જે મુજબ ધોરણ 6 થી 8 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે। ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવશે। ગીતા સાર દાખલ કરવા અંગે ગૃહમાં 90 મિનિટ ચર્ચા થઈ તો શિક્ષણ મંત્રી સરકારી સંકલ્પ રજૂ કરે તે દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડા, શૈલેષ પરમાર સહિત અર્જુન મોઢવાડિયાએ વાંધો ઉઠાવ્યો હતો। વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર સંકલ્પનો નિર્ણય કરેલ છે તો પછી ગૃહમાં એની ચર્ચા કરવાની થતી નથી। બીજી તરફ અર્જુન મોઢવાડિયા બોલવા ઉભા થયા ત્યારે અધ્યક્ષ તેમને રોક્યા અને અધ્યક્ષ શંકર ચૌધરીએ અર્જુન મોઢવાડિયાને કહ્યું કે અર્જુન ક્યારેય ગીતાનો વિરોધ ન કરે।